જૂનાગઢના મેંદરડા સાસણ હાઈવે પર ટ્રાફિક પોલીસની ખુલ્લેઆમ ઉઘરાણીના આક્ષેપ લાગ્યા। જૂનાગઢ જિલ્લાના મેંદરડા સાસણ ગીર રોડ પર હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર ઉઘરાણી ચાલી રહી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। સ્થાનિક ડ્રાઈવર સરફરાઝ રફાએ જણાવ્યું કે તે પોતાની ઇકો કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેની પાસે દબાણ કરી 300ની ગેરકાયદેસર ઉઘરાણી કરી હતી। આ ઉપરાંત અનેક વાહન ચાલકો પાસેથી આવી રીતે નિયમિત ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આ સાથે સાથે મહિનાના 300 રૂપિયા હપ્તો લેતા હોવાના પણ આક્ષેપ સરફરાઝ રફાઈ દ્વારા કરવામાં આવ્યા છે। હવે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું। રિપોર્ટર પારસ મકવાણા, જૂનાગઢ। बोलो ना। हाँ बराबर। हाँ 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 भाई को अब आपने क्या फोन करे भाई? તમે ગાડી માં બેસી જાવ એવું કહીશ। बाहर ऊपर 5 મિનિટ રહે। हाँ भाई 300 रुपया दे दो। तारी पास 300 रुपया छूटा 500 नो काढ़ी नहीं મેં એટલા જ દીધા લાઈવ 300 રૂપિયા એટલા જ દીધા। નંબર લેખા બતાવો। નંબર બતાવો તમે એમાંથી નંબર બતાવો। તમે નંબર બતાવો, બીજી કોઈ વાત નથી કરવી। તમે નંબર બતાવો। નહીં 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 નંબર લખાવ્યા। અરે મારી પાસે વિડીયો શૂટ થઈ ગયો ભાઈ। 300 લીધા, નંબર લખાવ્યા। अंदर ज बैठो बीजी लांबी करो में हूं આવી ગયો અહીંયા। કોણ પીધેલ છે? અરે જીતે નંબર આવે ના તમે આ બધું બંધ કરો। આની પહેલા હું આવ્યો હતો ત્યારે મેં કીધું તું તમે આગળ 1500 રૂપિયા લીધા, એનો આધાર છે અમારી પાસે। 1500 લીધા ને બહારની ગાડી, એમપી ની ગાડી ના, એનું પ્રૂફ છે અમારી પાસે। અમે લીધા નથી, અમે પછી દઈએ છે અભી હાલનો આજે આ લાઈવ છે, આ લાઈવ છે। હવા 9 વાગ્યાની વાત છે। કેટલા વાગ્યાની? નંબર બતાવો તમે। આ 9 વાગ્યાની વાત છે। અમે હમણાં બધા રિપોર્ટ મળે 9 વાગ્યાના। વાત નથી કરવી। નંબર લખાવ્યા। અરે મારી પાસે વિડિયો શૂટ થઈ ગયો ભાઈ। 300 લીધા, નંબર લખાવ્યા। મારો હું છે બંધ કરે ને રે। આજે 1 વાગ્યા આસપાસ સાસણ રોડ ઉપર આવેલ જિલ્લા હાઈવે ટ્રાફિકની ગાડી દ્વારા મને રોકવામાં આવ્યો અને સ્થળ ઉપર કરમતા સાહેબ અને તેમની ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે તમારી ગાડીમાં કાળા કાચ છે, આગળ બમ્પર છે। એ મને એવું જણાવ્યું કે કાળા કાચ અને બમ્પર છે। એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ હું નાનો માણસ છું, મને હાલવા દો, હું આ રોડ ઉપર જ કાયમી માટે ચાલું છું। છતાં એને મને એવું કહેવામાં આવ્યું કે તો એક કામ કરો, 300 રૂપિયા
1 મહિનાનો હપ્તો છે એ હપ્તો આપી દો તમે અને ચાલો. અને એ લોકોને મેં 300 રૂપિયા આપ્યા. એ લોકો એક અલગથી કાગળ હતો પહોંચની અંદર, એમાં બધા ગાડીવાળાના જાજી ગાડીઓ હતી, અંદાજે 30-40 ગાડીઓ જેટલા નંબર લખેલા હતા બધાના, અને મારી ખુદની ગાડીનો મેં નંબર લખાવ્યો 300 રૂપિયા આપીને. એટલે આની જરાક નોંધ લેશો.